નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં જોડણી ટોપિક જોઈશું। આ પહેલાં આપણે દોઢેક મહિના પહેલાં આ ટોપિક એક વખત જોઈ ચૂક્યા છીએ, પણ આજે ફરીથી નવેસરથી નવી શરૂઆત કરશું। તે કટકે વિડીયો થયા હતા, એમાં થોડીક ભૂલો પણ હશે, મારી હોય, તમને સમજવામાં પણ ભૂલ પડી હોય, માટે આજે આપણે ફરીથી આનું સ્ટાર્ટ કરીએ છીએ। હવે સૌપ્રથમ જોડણી, બરાબર ને? તમને એમ થાય કે ગુજરાતી ભાષામાં શું શીખવું, પણ ગુજરાતી ભાષામાં ઘણું બધું શીખવાનું છે। આપણે બોલીએ એટલે એવું જરૂરી નથી કે આપણું ગુજરાતી પરફેક્ટ છે એટલે કે સાચું છે। ખાસ શું ધ્યાન રાખવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો, કે તમે જે શબ્દો બોલો છો એ બોલવામાં સાચા, પણ શું તમે લખો છો સાચા? એક વસ્તુ એક મહત્વની છે। હવે એક્ઝામ્પલ તરીકે હું તમને એક નાનું એવું ઉદાહરણ આપું। આપણે કેમ ગુજરાતી ભાષા છે તેમાં ઉદાહરણોના ઢગલા મળીએ, પણ આ કોઈ એમને કાલ્પનિક ઉદાહરણ નથી, પણ સત્ય હકીકત છે। પ્રોફેસર ડૉક્ટર રક્ષાબેન દવે, જે ઉંમરલાયક વ્યક્તિ છે, પ્રોફેસર હતા, અત્યારે રિટાયર્ડ થઈ ગયા છે। એ પોતે જ્યારે કોલેજમાં શિક્ષિકા તરીકે એટલે કે પ્રોફેસર તરીકેનો અભ્યાસ કરાવતા શિક્ષિકા હતા, ત્યારે તેમનું એક ઉદાહરણ જે છે ને એ અત્યારના પોતે પણ પોતાના મોઢે કહી રહ્યા છે। એમના ઉદાહરણ પ્રમાણે એમ કહે છે કે એ પોતે અનમેરિડ છે। એક વખત એમના વિદ્યાર્થીના જ્યારે મેરેજ હતા ત્યારે વિદ્યાર્થીએ કીધું કે બેન, મારા લગ્ન છે તો તમે આવજો। રક્ષાબેન ના પાડે છે, પણ છતાં વિદ્યાર્થીના આગ્રહના કારણે તેમને જવું પડે છે। પણ ત્યાં જાય છે, જોવે છે કે વાહ, સરસ મજાનું ડેકોરેશન છે, મહેમાનો આવી ગયા છે, બધા હસી ખુશીનો માહોલ છે, આ બધું નિરીક્ષણ કરે છે। સામે એક સ્ટેજ હતું, ત્યાં એમના જ કોલેજનો જે છોકરો એમની સાથે ભણી ચૂક્યો છે, એમની પાસે એક બેઠો છે ને બાજુમાં એમના પત્ની બેઠા છે, અને જોડે એક બોર્ડ હતું, પાછળની સાઈડ દેખાતું હતું, ભલે પધાર્યા। હવે જુઓ, શબ્દ આપણે કહીએ ને કે આપણે લગ્નમાં જઈએ તો બધી વસ્તુ નિરીક્ષણ કરતા જોઈએ છીએ, તો એક્ઝામ્પલ તરીકે આ રીતે લખેલું હતું, ભલે પધાર્યા, બરાબર છે? જુઓ, હવે આ શબ્દ ઉપર, આ વાક્ય ઉપર તમે જે પણ કહો એની ઉપર રક્ષાબેનની નજર જાય છે, જુએ છે કે આ શું, અને ત્યાંથી જે પાછા ફરવાની કોશિશ કરે છે, સામે બેઠેલો એમનો વિદ્યાર્થી જુએ છે, કેમ મેડમ તમે પાછા ફરો છો? ત્યાં જઈને પૂછે છે, તો કે હું અહીંયા ઊભી રહી શકીશ જ નહીં। તો કે કેમ, શું થયું? ત્યારે રક્ષાબેન કહે છે, અહીંયા જે બેઠા ને એને ગુજરાતી ભાષાનું જ્ઞાન છે કે નહીં? પણ મને ઘણું બધું છે। ત્યારે છોકરો કહે છે, કેમ બેન, શું ભૂલ થઈ એ તો કહો। તો કે તે અહીંયા બેનરમાં લખ્યું ભલે પધાર્યા, વાંચવામાં સાચું, બધાને વંચાય છે, પણ મને હજી આમાં એક ભૂલ દેખાય છે। કેમ? તો કે હું ગુજરાતીની શિક્ષિકા છું, માટે જ્યાં ભૂલ હોય ને ત્યાં હું રહી શકું નહીં। તો કે શું ભૂલ? આપણે કહીએ ને એક નાનું એવું બિંદુ હોય ને, એ પણ એક મોટી આપણી ભૂલ છે કે ન કરીએ, કરવી જવાની જગ્યાએ ન કરીએ, અને ખરેખર કરવું હોય ત્યાં કરતાય નથી તે રીતે। તો કહે છે કે અહીંયા તે ભલે પધાર્યા જે શબ્દ લખ્યો છે, ભલે બરાબર, પણ પધાર્યા છે એમાં એક ભૂલ છે, શું તને દેખાય છે? તો કે કઈ ભૂલ મેડમ? તો કે તે આની અંદર અનુસ્વાર કરેલો નથી। કેમ? તો કે જો અનુસ્વાર હશે ને તો એ બધાને લાગુ પડે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ, પરંતુ તે અહીંયા અનુસ્વાર નથી કર્યો, તો એ પધાર્યા શબ્દ માત્ર ને માત્ર કોને લાગુ પડે? તો કે પુલ્લિંગ વર્ગ, એટલે કે માત્ર ને માત્ર પુરુષ જાતિના લોકો માટે। જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ કે રામ આવ્યા, બરાબર છે? તો રામ જે પુલ્લિંગ શબ્દ છે, પણ તું જ્યારે આવ્યા લખીશ ને ત્યારે એમાં અનુસ્વાર ન કર ને તો ચાલે, એમને રેફ કરે તો। પરંતુ એમ લખવું હોય કે સીતા આવ્યા, તો ખાસ આપણે ધ્યાન રાખવું પડે કે આવ્યા શબ્દ લખીએ છીએ, જોડે સ્ત્રીલિંગ જાતિ જોડાયેલી છે, તો માટે આપણે એમાં અનુસ્વાર કરવો જરૂરી છે। ત્રીજી વસ્તુ, સસલું, તો સસલું છે નપુંસકલિંગમાં છે। આ બધી વસ્તુ સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ, આ ત્રણ બાબતોથી તમે બધા માહિતગાર છો કે પુલ્લિંગ એટલે પુરુષ જાતિ વર્ગ, કે જેમાં કેવો શબ્દ લાગે, સ્ત્રીલિંગ, બરાબર, એટલે કે સ્ત્રી જાતિ વર્ગ, તો કેમાં કેવી લાગે, અને નપુંસકલિંગ એટલે કેવું। તો અહીંયા પણ સસલું આવ્યું, તેમાં પણ અનુસ્વાર જરૂરી છે। હવે જો તે અહીંયા ખાલી ભલે પધાર્યામાં જો તું અંદર અનુસ્વારનું નિશાની ન કરે ને, તો ખાલી એનો મતલબ એમ થાય કે તે તારા લગ્નમાં ખાલી પુરુષ જાતિના લોકોને જ, બરાબર, એટલે કે પુલ્લિંગ જાતિમાં જેનો પણ સમાવેશ થાય છે એને જ તે આમંત્રણ આપ્યું છે, તો એ જગ્યાએ હું ઊભી રહી શકીશ નહીં, એટલે અહીંયા મને આ યોગ્ય લાગતું નથી, માટે હું અહીંથી નીકળીશ। ત્યારે જે વિદ્યાર્થી એમનો હતો ને એ કહે છે, હા મેડમ, તમારી વાત એકદમ સાચી છે, અને તરત જ કે ક્યાંકથી કોકની જોડેથી એક ચાંદલો ગોતી આવે છે અને કહે છે પધાર્યા શબ્દ હતો એમાં વચ્ચે તે જ્યાં મેં અત્યારે તમને અનુસ્વારની બિંદી કરીને બતાવી એ જગ્યાએથી શું કરી દે છે,
તો કે એક ચાંદલો લગાવી દે છે. કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો એટલો જ છે કે આપણી ભાષા છે પણ જેને આપણે બહુ ધ્યાનમાં લેતા નથી, જે ખરેખર જોવા જઈએ ને તો એ યોગ્ય નથી. આ વસ્તુનું દરેક વ્યક્તિએ, દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું પડે. આ જે જોડણી છે, બરાબર, ધોરણ 10માં બોર્ડની એક્ઝામમાં વિભાગ સી જે 20 માર્કનો પૂછાય છે એમાં પ્રશ્ન નંબર 1માં જોડણી આવે છે જે 1 માર્કની છે. ઘણીવાર આપણે એમ કહીએ ભાઈ 1 માર્ક છે, હવે જોડણી તો આવડે, જવા દે ને, એમાં શું મહેનત કરવી. પણ એ 1 માર્ક આપણા માટે અગત્યનો છે, બરાબર. કે તમને ખબર જ છે કે શબ્દ આપેલો હશે, કાઉન્સ હશે, એમાં 3 ઓપ્શન હશે, પણ એમાં 2 ઓપ્શન એવા હોય છે કે આપણને એમ થાય કે આ આવતું હશે કે આ, અને ત્યારે આપણને ખરેખર એમ થાય કે ભલે ધ્યાન આપ્યું હોત ને તો સારું થાત. કારણ કે 1 માર્ક એમાં આપણને લેવાનું ઘણીવાર ભૂલ પણ થઈ જતી હોય. એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે કોઈ પ્રશ્ન આપણને પૂછાય છે કે પાઠ કે કાવ્ય હોય એની વાર્તા જો તમને કમ્પ્લીટ યાદ હશે ને તો એને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને વાર્તા જેવું યાદ હશે તો એ થોડું ઘણું લખશો ને તો એમાં માર્ક મળશે. પણ અહીંયા તમે રસોઈના બદલે ભૂલથી દીર્ઘઈ થઈ ગઈ જોડણીમાં, બરાબર, તે ખાલી 1 નિશાની માટે થઈને આપણો 1 માર્ક હાથમાંથી નીકળી જાય છે. તો એ માર્ક આપણા હાથમાંથી ન જાય એ માટે દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવું. બીજું તો કે જોડણી કોને કહેવાય? જોડણી વસ્તુ એક એવી છે કે જે તમે કહ્યું ને ગુજરાતી માધ્યમમાં ભણ્યા, બાલ મંદિરથી ભણતા આવ્યા છો, તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ગુજરાતી ભાષામાં પહેલેથી શીખતા આવ્યા છો. કે કોઈ પણ બાળક છે જ્યારે એના બાલ મંદિરમાં દાખલ કરવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે સૌ પ્રથમ એને કંઈ સીધું લખતા શીખવાડવામાં આવતું નથી. એને આડો લીટો, ઊભો લીટો, બરાબર, શૂન્ય છે કે ક્રોસની નિશાની છે, વત્તાકાર છે, આ બધું 1 by 1 શીખવાડવામાં આવે છે. કેમ તો કે એ વસ્તુ છે એ વિદ્યાર્થીના અક્ષર ઉપર પણ આધાર રાખે છે. ફરીથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે તમને બાલ મંદિરમાં જે શિક્ષણ આપવામાં આવ્યું છે, આડો લીટો, ઊભો લીટો, ક્રોસની નિશાની હોય છે કે પ્લસની નિશાની, આ બધી વસ્તુ શું છે કે ગોળ, આપણે કહીએ ને ગોળ કરવું, નાનું કરવું હશે તો આપણે ફટ દઈને સરસ ઇઝીલી કરશું, પણ મોટું ગોળ કરવામાં આવે તો સેજ તો વાંકું ચૂકું થાય જ. તો એ બધી જ આપણું ત્યાંથી જ આપણો મહાવરો શરૂ થાય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે બાલ મંદિરની શરૂઆત ઠેક લગી તમને ક્યાંય સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જોડણી એક એવી વસ્તુ છે કે જે કહીએ ને કે આપણે બોલવામાં તમે એક વાક્ય બોલો છો તો એક સાથે કે આખા વાક્યમાં કેટલા શબ્દો બોલી ગયા, જેમાં રસવઈ આવી હોય, દીર્ઘઈ હોય, હસ્વ ઉ હોય, દીર્ઘ ઉ હોય, કાનો, માત્ર, કેટલું બધું અંદર ઉમેરો કરો છો, બોલો છો, પણ શું આપણે એની ગણતરી કરીએ છીએ તો કે નથી કરતા. ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવાનું થશે કે આપણા જે નિયમો છે એ આપણને આવડવા જોઈએ. જોડણી ટોપિક આમ જોવા જોઈએ તો તમે ધોરણ 2થી તમને આ વસ્તુ પરીક્ષામાં થોડી ઘણી રીતે માહિતગાર કરવામાં આવે, 5મા ધોરણથી આ વસ્તુ પૂછાય છે, છતાં પણ આપણે 10મા ધોરણમાં ખાસ આવી ભૂલો કરીએ છીએ. ઘણીવાર આપણને એ પણ જોવા મળે છે કે ઘણીવાર આપણે આપણી ભૂલ સ્વીકારતા નથી, પણ હંમેશા દરેક વિદ્યાર્થીઓ કે કોઈ શિક્ષક એણે ભૂલ સ્વીકારતા પણ શીખવું જોઈએ. કારણ કે ઉતાવળમાં ઘણીવાર કહીએ કે કદાચ ક્લાસમાં કોઈ વખત હું કોઈ વસ્તુ લખાવતી હોઉં, આંટો મારું છું, કોઈ વિદ્યાર્થીની ભૂલ દેખાય અને હું એમ કહું કે બેટા તારી અહીંયા ભૂલ થઈ હો, તો વિદ્યાર્થી એમ કહેશે મેડમ હું તો ઝડપથી લખતો હતો ને એટલે ભૂલાઈ ગયો, મને ખબર જ છે કે અહીંયા આમ જ આવશે. પણ એ વિદ્યાર્થીને ખબર છે કે શું એ સાચું બોલે છે કે ખોટું. તેવી જ રીતે એક શિક્ષક કે ઘણીવાર ઉતાવળમાં અમારાથી પણ કંઈક ભૂલાઈ ગયું હોય કે બોલ્યા હોય, લખ્યું ના હોય ને વિદ્યાર્થી અમને ચેતવે કે અથવા કે મેડમ અહીંયા તો આમ ન આવે, તો શિક્ષકની પણ એક ફરજ છે કે એણે શું કરવું છે કે ભૂલ સુધારવી જોઈએ. પણ જો એ વિદ્યાર્થીને એમ કહેશે કે ના ભાઈ તને શું ખબર પડે, આ જ બરાબર છે, તો વિદ્યાર્થીની ભૂલની શરૂઆત ત્યાંથી થાય. કહેવાનો મતલબ કે જોડણીમાં આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ જોડણીની વ્યાખ્યા. તો જુઓ જોડણીની વ્યાખ્યા કે જોડણી એટલે શબ્દ સાથે સ્વરને યોગ્ય રીતે જોડવો અને એ જ પ્રમાણે વ્યંજનોને વ્યંજન સાથે યોગ્ય રીતે જોડવો. વ્યાખ્યા ખાસ ધ્યાન રાખવી. જો ફરીથી કે જોડણી એટલે શબ્દ સાથે સ્વરને યોગ્ય રીતે જોડવો અને એ જ પ્રમાણે વ્યંજનોને વ્યંજન સાથે યોગ્ય રીતે જોડવો. અહીંયા બે વસ્તુ લખી, સ્વર અને
વ્યંજન. તો તમને ખબર જ છે કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. કે અ ઈ આ બધા જે છે એને આપણે સ્વરમાં ગણતરી કરીએ છીએ અને કથી જ્ઞની શેમાં કરીએ છીએ આપણે? વ્યંજનમાં. હું ખાલી ક બોલું છું તો એની પાછળ ઉચ્ચારણ શું થાય છે? માત્ર ને માત્ર અ. ક બોલું ત્યારે એની પાછળ ઉચ્ચારણ માત્ર શું થાય? તો કે અ. પણ હું એમ કહું કા બોલી ત્યારે કને કાનો કા. બરાબર. તો જે આપણે લીટો કરીએ છીએ ઉભો લીટો, તો એમાં જોડે શું લાગ્યો? તો કે સ્વરની સાથે સ્વર પણ જોડાય છે અને વ્યંજનની સાથે વ્યંજન પણ જોડાય છે. કહેવાનો મતલબ કે અહીંયા આપણને એ જ કહે છે કે કોઈ પણ શબ્દ તમને આપેલો હોય તો એની સાથે સ્વરને યોગ્ય રીતે જોડવો અને એવી જ રીતે વ્યંજનને પણ વ્યંજન સાથે જોડવો, ત્યારે જ એ જોડણી યોગ્ય બને છે. બીજી ભાષામાં જોઈએ તો જોડણી એટલે શબ્દોનું લેખિત સ્વરૂપ. જે મેં હમણાં તમને ટૂંકમાં માહિતી આપી ને ત્યારે જ હું બોલી હતી કે જોડણી એટલે શું? તો કે એક પ્રકારનું લેખિત સ્વરૂપ છે. તો કેવું લેખિત સ્વરૂપ છે? કે જો એ શબ્દ લખીએ છીએ ને તો આપણને ખબર પડશે કે તમે શું ભૂલ કરી. હસવાઈ આવતી હતી તો શું દીર્ઘઈ કરી નાખી છે? કે દીર્ઘ ઉ આવતું હતું તો હસવ ઉ કરી નાખ્યું છે? આ બધું ક્યારે ખબર પડે? ત્યારે. બીજી વસ્તુ નિશાનીની વાત તો ખબર બરાબર છે, પરંતુ લખવામાં પણ એ જ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે હું કહું ઈ અને આ ઈ, આ ઉ અને આ ઉ. જુઓ આટલી વસ્તુ છે, બોલવામાં બધું સરખું જ છે. ઈ બોલો બરાબર. તો હસ્વ ઈ હશે તો એક વસ્તુ યાદ રાખવી પડે કે એનું પાંખ્યું કેવું હશે? તો નાનું વળેલું હશે. દીર્ઘ ઈ હશે તો એનું પાંખ્યું મોટું વળેલું હશે. એવી જ રીતે નાનું ઉ હશે તો અડધો ઉ હશે અને મોટા ઉનું ઉચ્ચારણ થયું હશે તો તે આખો ઉમાં હશે. લખવામાં ત્યારે ખબર પડે. હસવું દીર્ઘવું એવું જરૂરી નથી કે નિશાની કરીએ તો જ આપણને ખ્યાલ આવે. કે જેમ કે કહીએ હસવ ઈ હોય તો આપણે આમ કરીએ અને દીર્ઘ ઈ હોય તો આમ કરીએ. હસવ ઉ હોય તો આવી રીતે કરીએ છીએ અને દીર્ઘ ઉ હોય તો આવી રીતે કરીએ છીએ. પણ જ્યારે ઘણીવાર જરૂર નથી કે બધામાં ઈ અને ઉ નિશાની રૂપે આવે, પણ જ્યારે ઘણીવાર એવા શબ્દો હોય કે જેમાં ઈ છે કે ઉ છે એ લખાણના સ્વરૂપમાં આવતું હોય તો દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું કે તમે જે બોલો છો એ જ પ્રમાણે તમે શું એનું ઉચ્ચારણ કરીને લખ્યું છે, નહીતર એમાં પણ આપણી ભૂલ દર્શાવાય છે. જોડણીના નિયમો કેવી રીતે લખવા તે અંગેના દરેક વિદ્યાર્થીને એના નિયમો ખબર હોવી જોઈએ. કે આપણા માટે કહીને મેં હમણાં કીધું તેમ કે 1 માર્ક ઓહો જવા દે નહીં તો મળી જશે, પણ એના માટે આપણે કુલ 35 નિયમો શીખવાના છીએ. અને આ 35 નિયમો એવા છે કે તમને હમણાં વાંચશો તો તમને એમ થાય હા આ તો આવડે, પરંતુ જ્યારે જોડે આવે છે ત્યારે આપણે એમાં ગૂંચવણ અનુભવતા હોઈએ છીએ. 1 થી 35 નિયમો ભણાઈ જાય પછી આપણે કહીએ ને જોડણી ભેદ ને અર્થભેદ. જોડણી ભેદ એટલે શું? કે હસવેના બદલે તમે દીર્ઘઈ કરી નાખો તો એના અર્થમાં પણ આપોઆપ શું થઈ જતું હશે? પરિવર્તન. તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક્ઝામ્પલ તરીકે જો જોડણી ભેદના અર્થભેદની મેં તમને વાત કરી એટલે એક્ઝામ્પલ તરીકે તમને એનું એક ઉદાહરણ આપું. અલી શબ્દ છે, અ લી, તો લ ને હસવાઈ તો કે છે લી, તો એ લ ને હસવાઈ જો મેં લી કર્યો હશે ને તો એ અલી એટલે ભમરો, ભ્રમર સંસ્કૃતમાં શબ્દ બરાબર. પણ અલી જેમાં લ ને મેં દીર્ઘઈ કરી હશે તો એ અલી એટલે શું થશે? એક જાતનું બહેનપણીને કરવામાં આવતું સંબોધન. સંબોધન એટલે આપણે બોલાવીએ કે બેનપણી હોય તો છોકરીઓમાં આદત હોય કેમ કે અલી આમાં આવી તો અથવા તો અલી અહીંયા આવી તો અલી એટલે બેનપણી. એટલે કહેવાનો મતલબ કે તમને મેં જે કીધું કે જોડણી ભેદ કે અર્થભેદ, બસ એ જ એક વસ્તુ ખાસ કે હસવેના બદલે દીર્ઘઈ કરી નાખીએ તો આટલો બધો એના અર્થમાં ફેરફાર પડે. જે આપણે 1 થી 35 નિયમો શીખી જઈશું ને પછી એ વસ્તુ જોઈશું એટલે તમને ખાસ કરીને ખ્યાલ આવે. કહેવાનો મતલબ એટલો જ કે આ પહેલાં તમે આટલું ઉદાહરણ એક મનમાં રાખો ને તો આપોઆપ જ્યારે નિયમો શીખીએ એટલે તમને પણ આ વસ્તુ થોડી ઘણી યાદગાર રહી શકે. બીજું કે જોડણીમાં જે શબ્દો છે આપણે જેમ લખીએ જો તે શુદ્ધ લખાણનું મહત્ત્વ ન સમજીએ ન સ્વીકારીએ તો પરિણામે વ્યવહારમાં એક પ્રકારની આરાજકતા આવે. આરાજકતા આવી એટલે શું? ગૂંચવણ ઉત્પન્ન થવી. ગૂંચવણ ઉત્પન્ન થવી એટલે કે આપણે પણ ખુદ કન્ફ્યુઝન અનુભવીએ કે ભાઈ આ શું થઈ રહ્યું છે અથવા તો આમ કેમ.
ઘણીવાર આપણે કહીએ ને કે આપણે ઘણીવાર વિદ્યાર્થી એવી ભૂલ કરે કે જે વસ્તુને લખી ન હોય પણ છતાં પણ એ વાંચે છે. કેમ? તો કે એના મનમાં હતી પણ એ લખી નથી શક્યો, કારણ કે લખતા ભૂલાઈ ગયું છે. માટે લેખનમાં આવા મૂંઝવે ને એવા ઘણા બધા પ્રશ્નો આપણને ગૂંચવાડા ઉત્પન્ન કરતા હોય છે. એટલે કે આ વસ્તુ આજે આપણાથી ભૂલ ન થાય એ માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. બીજું કે મહાત્મા ગાંધીજીએ કીધું છે કે હવે પછી કોઈએ પણ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. સ્વેચ્છા એટલે કે પોતાની ઈચ્છા પ્રમાણે. ગાંધીજીએ એવું કીધું, કોઈ વ્યક્તિને એવો અધિકાર નથી મળ્યો કે જોડણીમાં આપોઆપ સુધારા કરે. કહેવાનો મતલબ મેં તમને ઉદાહરણ આપ્યું તેમ કે ના મેડમ, એ તો હું ઉતાવળમાં લખતો હતો ને એટલે ભૂલ થઈ. ભૂલ સ્વીકારવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને, મને કે તમને, કોઈને પણ એવો અધિકાર નથી કે વિદ્યાર્થીએ જાતે કોઈ પણ નિયમ લાગુ પાડી શકે. બીજી વસ્તુ, ભોગીભાઈ શાહ. ભોગીભાઈ શાહ નામના જે એક વ્યક્તિ છે તેમણે એમ કીધેલું છે કે જોટણી ક્યારેય ગોખવાથી યાદ રહેતી નથી. કહેવાનો મતલબ કે તેનો સતત મહાવરો કરવો જોઈએ. વિષય બનાવીને તેને આંખોની સામે સમક્ષ એકદમ ધાર્યાપૂર્વક જોવું જોઈએ કે જેથી કરીને એ નિયમો આપણને સરળતાથી યાદ રહી શકે. આ એક વસ્તુ ખાસ યાદ રાખવી. ગાંધીજી અને ભોગીલાલ શાહે કીધું ને તે કે ગાંધીજીએ કીધું કોઈ પણ વ્યક્તિને સ્વેચ્છાએ જોડણીમાં સુધારો કરવાનો અધિકાર નથી. અને એવી જ રીતે ભોગીલાલ શાહે કીધું છે કે જોડણી ક્યારેય પણ ગોખવાથી યાદ રહેતી નથી. જો તેને સતત આપણે આંખોનો મહાવરો બનાવતા રહીશું ને તે સરળતાથી આપણે તેને યાદ રાખશું. આંખોનો મહાવરો સતત સામે રાખવો એટલે કે લખતા ત્યારે એકદમ તકેદારીપૂર્વક જોવું કે શું મારાથી અહીંયા કાંઈ ભૂલ નથી થઈ ને. અને જો વિદ્યાર્થી પોતાના જીવનમાં અપનાવે તો ક્યારેય પણ તેને ભૂલ પડતી નથી. બરાબર. હવે જુઓ, આ થઈ જોડણીની ઉપરલક્ષી માહિતી કે જેમાં આપણે ઘણું બધા ઉદાહરણ જોઈ લીધા, કે મહાવરાએ જોઈ લીધા, કે કોઈના વિશે અથવા તો કોઈ મહાન વ્યક્તિએ જોડણી વિશે પોતાનો શું અભિપ્રાય કહ્યો છે, દર્શાવ્યો છે, તે પણ આપણે જોયું. હવે કીધું તેમ જોડણીના આપણે 1 થી 35 નિયમો જોવાના છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ જોડણીના નિયમો. તો જોડણીના નિયમો પ્રમાણે પહેલો નિયમ છે તત્સમ શબ્દોની જોડણી મૂળ રીતે કરવી. ફરીથી, તત્સમ શબ્દોની જોડણી મૂળ રીતે કરવી. હવે તમને એમ થાય કે તત્સમ શબ્દો એટલે કેવા શબ્દો? તત્સમ. હવે તત્સમ શબ્દ સાંભળીએ ને ત્યાં આપણને એવું લાગે કે હા કંઈક આ સંસ્કૃત ભાષા જેવો આપણને શબ્દ લાગી રહ્યો છે. તો અહીંયા પણ એનો અર્થ પણ એવો જ કાંઈક થશે કે તત્સમ શબ્દો એટલે એવા શબ્દો કે જે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યા છે. સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યા હોય એવા શબ્દોને આપણે તત્સમ શબ્દો કહીએ છીએ. આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે મિત્રો. કેમ? તો કે ઘણીવાર આપણે કહીએ ને ગમે તેવા આગળ પડે પણ અમુક એવા શબ્દો છે કે જો એનો આપણને અર્થ જ ખબર નહીં ને અચાનક ક્યારેક સામે આવી જાય, કોઈ આપણને પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે એનો અર્થ ખરેખર શું થાય છે. તો સંસ્કૃત ભાષામાંથી જે શબ્દો ઉતરી આવ્યા છે તેને આપણે તત્સમ શબ્દો તરીકે ઓળખીએ છીએ. કહેવાનો મતલબ એટલે કે સંસ્કૃત ભાષાની અંદર ઘણા એવા શબ્દો છે કે જે સંસ્કૃત ભાષામાં બોલાય છે એ જ શબ્દો પાછા આપણે ગુજરાતી ભાષામાં એમને ઉતરી આવ્યા છે. એટલે કે એનોમાં આપણે કાંઈ પરિવર્તન કર્યું નથી. એ શબ્દોને આપણે ગુજરાતી ભાષામાં પણ એ જ રીતે બોલીએ છીએ. હા, માત્ર શું ફેર પડ્યો તો કે છે લખવાનો. બરાબર. જેમ કે અહીંયા આપણે શબ્દો જોઈએ કે એક્ઝામ્પલ તરીકે જો અહીંયા લખ્યું છે મેં અસ્થિ, ક્રિયા, મારુતિ, દુર્દશા, વિયોગ, ગુરુ, કીર્તિ, ઉર્મિ, ઈશ્વર, સંભવ, સજ્જન, મુહૂર્ત, શુશ્રુષા. ફરીથી એકવાર મિત્રો શબ્દો સાંભળજો. અસ્થિ, ક્રિયા, મારુતિ, દુર્દશા, વિયોગ, ગુરુ, કીર્તિ, ઉર્મિ, ઈશ્વર, સંભવ, સજ્જન, મુહૂર્ત, શુશ્રુષા. કહેવાનો મતલબ કે આ શબ્દો છે એ સંસ્કૃત ભાષામાં પણ એવી જ રીતે બોલાય છે. આપણે કહીએ અસ્થિ શબ્દ કોને કહીએ? તો અસ્થિ એટલે આપણે કહીએ ને કોઈ પણ વ્યક્તિ છે
ધર્મ પ્રમાણે એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે, કોકને દફનાવવામાં આવે. ધારો કે હિન્દુ ધર્મની વાત કરીએ તો વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે, અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, પછી એની જે રાખ હોય છે એક માટીની કુંડલીમાં ભરવામાં આવે ને એમ કે ભાઈ એને પવિત્ર જળમાં એનું વિસર્જન કરવું જોઈએ. એને આપણે અસ્થિ કહીએ. અસ્થિ એટલે આમ તો જોઈએ કે માણસના શરીરમાં જે હાડકાં છે ને એની સાથે પણ એનો સહયોગ, એટલે રાખ અને જે હાડકાં છે એમાં મૂકવામાં આવે છે. તે સંસ્કૃત શબ્દ જ છે અસ્થિ. આપણે ગુજરાતીમાં પણ એને અસ્થિ તરીકે જ ઓળખીએ છીએ. એવી જ રીતે આ બીજા બધા શબ્દો પણ એવા જ છે કે જે સંસ્કૃત ભાષામાં જેવી રીતે બોલાય છે એ જ રીતે આપણે એને ગુજરાતી ભાષામાં પણ બોલીએ છીએ. હવે જુઓ આગળ એનો જ એક પેટા મુદ્દો તરીકે નહીં પણ એક ટોપિક તરીકે સમજવાની જરૂર છે કે ભાષામાં તત્સમ ઉપરાંત તદ્ભવ રૂપ પણ વપરાશમાં હોય તો બંને રૂપ સ્વીકારવા. ફરીથી ભાષામાં તત્સમ ઉપરાંત તદ્ભવ રૂપ પણ વપરાશમાં હોય તો બંને રૂપ સ્વીકારવા. હવે અહીંયા નવો શબ્દ આવ્યો તત્સમ. તત્સમ એટલે સમ એટલે સરખું, કે એવો કોઈ શબ્દ કે જે એનો સમાનાર્થી લાગે. આપણે કહીએ ને ગુજરાતીમાં સમાનાર્થી શબ્દ, બસ એ જ વસ્તુ અહીંયા છે કે હું વિજય કહું કે જય કહું. વિજય એટલે આપણે એક પ્રકારનો કહીએ ને કે જેમાં તમે જીત મેળવી છે, તો એ જ જય જયકાર થવો. બરાબર? તો જય જયકાર એટલે વ્યક્તિનું નામ પણ થાય અને કોઈ કાર્ય એવું કર્યું છે તો તેના કારણે તમે આગળ પણ વધો છો એ અર્થમાં. તો અહીંયા આપણને કીધું છે. હવે એના ઉદાહરણ જો મેં અહીંયા લખેલા છે: પૂર્ણિમા, કઠિન, નહીં, હુબહુ, 10, રાત્રિ, કર્મ, કર્ણ. હવે આ જે આગળ મેં શબ્દ લખ્યા છે ને એ આગળના તત્સમ શબ્દો છે. સંસ્કૃત ભાષામાં કહી શકીએ થોડું ઘણું તેવી રીતે. બરાબર? પણ તત્સમ એટલે સરખા, તેના જેવા જ લાગતા શબ્દો. પૂર્ણિમા એટલે તો કે છે પૂનમ, આપણે શબ્દ વાપરીએ કાર્તિકી પૂર્ણિમા. કાર્તિકી એટલે કારતક, એ પણ સેમ. એના જો કાર્તિકી અહીંયા લખું ને હું કારતક લખું તો અહીંયા તત્સમ ને તદ્ભવ એવી રીતે જોડે અનુસર્યા એવું કહી શકીએ. તો કે છે પૂર્ણિમા અને પૂનમ. કઠિન, કઠિન આપણે કે અઘરું અને જોડે કઠણ પણ બોલી શકીએ. નહીં અને નહીં, અહીંયા શું ફેર છે કે અહીંયા હસ્વી કરી છે ને અહીંયા દીર્ઘઈ છે. હુબહુ, હુબહુ આપણે એમ કે ને એકદમ આબેહૂબ એના જેવું જ, તેવી રીતે 10, 10 અહીંયા ફેર માત્ર શું કે અહીંયા શરણાઈનો શ, અહીંયા સસલાનો સ. રાત્રિ આપણે એમ કે મધ્ય રાત્રિ, એ શબ્દ યોગ્ય લાગે કે બરોબર વચલા ગાળાનો સમય. મધ્ય એટલે અડધી રાત, પણ આપણે આમ શું કહીએ અડધી રાતે. બરાબર? એટલે કે રાત્રિને બદલે રાત બોલીએ તો પણ યોગ્ય છે. કર્મ, કર્મ એટલે કાર્ય, કામ, કરમ. હવે અહીંયા કરમ પ્રમાણે આપણે નસીબ શબ્દને પણ લઈ શકીએ. કર્ણ એટલે કાન. હવે આપણે એમ કહીએ કે કર્ણ જે સંસ્કૃતમાં કહીએ તો કાન તરીકે આપણે શબ્દનો ઓળખીએ છીએ, પણ કર્ણ એ કોઈ વ્યક્તિનું નામ પણ હતું. કહેવાનો મતલબ એટલો જ છે કે ભાષામાં તત્સમ ઉપરાંત જો આવા તદ્ભવ ને લગતા શબ્દો આવે તો પણ એનો આપણે શું કરવાનો છે? સ્વીકારતા શીખવાનું છે, અથવા તો સ્વીકાર કરવાનો છે. આગળ જુઓ હવે બીજો નિયમ, જોડાક્ષર પૂર્વેના ઈ કે ઉ હસ્વ. આ ઈ જો નાનું પાંખ્યું ને આવું પણ નાનું પાંખ્યું, જે મેં તમને અહીંયા વચ્ચે ઉદાહરણ આપ્યું હતું તેવી રીતે સમજાવ્યું તે. કહેવાનો મતલબ જોડાક્ષર એટલે કે જોડિયા અક્ષર જે કહીએ. નિયમ પ્રમાણે અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે અહીંયા એવા શબ્દો હશે કે જોડિયા શબ્દ હશે એની આગળનો અક્ષર કાં તો હસ્વ ઉ હશે અથવા હસ્વ ઈ. જુઓ, પુષ્પ, ગુસ્સો, લુચ્ચો, ખ્રિસ્તી, કિસ્સો, જુસ્સો, ચુસ્ત, વિશ્વાસ, મુશ્કેલી, ભીસ્તી, લિજ્જત, શિસ્ત. જુઓ અહીંયા શું યાદ રાખવાનું છે કે જોડાક્ષર પૂર્વેના, પૂર્વે એટલે પહેલાના શબ્દો. તસ્પ છે એનું જોડાક્ષર પહેલા, જોડાક્ષર છે એની પહેલાં શું છે? પુ. પને હસ્વ પુ થઈ ગયો. હસ્વ ઉ જે અહીંયા આપણે કીધું કાં તો હસ્વ ઉ હોય અથવા તો હસ્વ ઈ હશે. એવી જ રીતે ગુસ્સો, તો અહીંયા પણ સંયુક્ત આગળ છે ઘને હસ્વ ગુ. એવી રીતે લુચ્ચામાં પણ જુઓ, ખ્રિસ્તીમાં પણ જુઓ આગળનો એટલે કે પાછળ સંયુક્ત અક્ષર હશે ને આગળ શું હશે? હસ્વ ઈ અથવા હસ્વ ઉ. એવી જ રીતે કિસ્સો, જુસ્સો, ચુસ્ત, વિશ્વાસ, મુશ્કેલી, ભીસ્તી, લિજ્જત,
શિસ્ત. બરાબર છે. આ વસ્તુ આપણે આગળ જોઈ જ ગયા છે એટલે તમને સહેલાઈથી તમે સમજી પણ શકશો. ત્રીજો નિયમ છે ય પૂર્વેનો ઈ કે ઉ હસ્વ. ય પૂર્વેનો એટલે કે ય એવો શબ્દ જ્યાં ય હશે પણ એનો પૂર્વનો એટલે કે પહેલાનો જે શબ્દ હશે એવો હશે હસ્વ ઈ અથવા તો હસ્વ ઉ. તો જુઓ અહીંયા ફળિયું, ચોઘડિયું, સહિયર, લોભિયો, મોતિયો, ભૂમિયો, પિયર, દિયર, વાણિયો, કોળિયું, જુનિયર, સિનિયર, રેંટિયો. યા શું રાખવાનો? ય પૂર્વનો કે જ્યાં પણ ય આવતો હશે ને છેલ્લો હોય, વચ્ચે હોય કે બીજા નંબર હોય પણ એની આગળનો અક્ષર હંમેશા હસ્વ ઈ કે હસ્વ ઉ. જેમ કે જો ફળિયું તો ય છે એની પહેલાંનો શું છે? અડને હસવાઈ અડી. એ ચોઘડિયું તો અહીંયા પણ ડને હસવાઈ ડી. અહીંયા પણ જો સહિયર યની પહેલાંનો હંમેશા અક્ષર જોવો કે લોભિયો, મોતિયો, ભૂમિયો, અહીંયા પી યની પહેલાંનો, દિયર, વાણિયો, કોળિયું, સોરી અહીંયા જુનિયર, પછી સિનિયરમાં પણ જુઓ અને રેંટિયોમાં પણ એટલે કે ય પહેલાંનો શું જોવા મળે છે? કાં તો હસ્વ ઈમાં છે અથવા તો હસ્વ ઉમાં હશે. બરાબર. ચોથો નિયમ છે ઈત પ્રત્યય લાગી બનેલા શબ્દોમાં ઈ હસ્વ. અહીંયા તમને ઈત પ્રત્યય કીધું. તમને ખબર છે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તમે આગળ શીખી જ ગયા છો 9મા ધોરણમાં કે પૂર્વ પ્રત્યય એટલે પહેલાં લાગતા શબ્દો અને પર એટલે પછી. તો અહીંયા ઈત પ્રત્યય કીધો છે તે હંમેશા આપણે યાદ રાખો ને કે ઈત, ઈતા આ બધા પ્રત્યય પાછળ જ લાગતા એટલે કે પર પ્રત્યયમાં. હસિત, રચિત, સુમિત, અંકિત, કચિત, પ્રોત્સાહિત, ગણિત, નિયંત્રિત, વિસર્જિત અને સૂચિત. શું કીધું? ઈત પ્રત્યે લાગી બનેલા શબ્દમાં ઈ હસ્વ. અહીંયા પાછળ જુઓ સિત, સને હસવાઈ સી, ઈ બોલાવ્યું ઈત. એવી જ રીતે ચને હસવાઈ ચી, ઈત. બધામાં જુઓ ઈત બોલાય છે પરંતુ બધામાં આગળ જે હશે તની પહેલાંનો જે ઈ છે એ કેવો છે? અહીંયા હસવઈની અંદર એટલે કે એની અંદર જ આપેલો છે. તો જુઓ અહીંયા પણ સીત, ચિત, મિત, કિત, ચિત, હિત, હણિત, ત્રિત, જ્રિત અને ચિત. પાંચમો નિયમ ઈતા પ્રત્યય લાગી બનેલા શબ્દોમાં ઈ હસવાય. સેમ ઉપરની જેમ જ કે અહીંયા જેમ ઈતા લાગતો તો અહીંયા શું લાગે છે? ઈતા. ખાલી કાનાનો વધારો થયો. બરાબર. સરિતા, અમિતા, વનિતા, સુનીતા, નંદિતા, તેજસ્વિતા, ઉપયોગિતા, માનિતા અને કવિતા. તો અહીંયા જેમ કીધું ઈત લાગતું તો પાછળ એવી જ રીતે અહીંયા શું લાગે છે? ઈતા. રને હસવાઈ રી એટલે ઈ. મીતા મને હસવાઈ મી અને અહીંયા તા તો છે જ કારણ કે તા બોલો ત્યારે શેનું ઉચ્ચારણ થાય? અને કાનો આ. એટલે એવી જ રીતે ઈ તા અહીંયા ઈ અને અહીંયા આ. અમિતામાં મિતા, વનિતામાં નીતા, સુનીતામાં નીતા, નંદિતામાં નીતા, તેજસ્વિતા. તો જો સ્વી બોલીએ તો પણ ઉચ્ચારણ તો શેનું થશે વિદ્યાર્થી મિત્રો? હસ્વઈ. ઉપયોગિતા. બરાબર. માનીતા અને કવિતા. તો અહીંયા પણ ઈતા. કહેવાનો મતલબ એટલો જ છે કે જો નિયમ પ્રમાણે આપણે આ વસ્તુ યાદ રાખીએ તો એકદમ સરળતાથી આપણે એને યાદ રાખી શકીએ છીએ. આ બંને જે નિયમ છે ચોથો અને પાંચમો એ બંને એકબીજાને સમકક્ષ છે, સરખા છે. ખાલી અહીંયા ઈતના બદલે કીધું ને અહીંયા ઈતા. પણ બંનેમાં લાગે છે શું? તો કે હસ્વ. અને હસ્વ એટલે કયો હસ્વ? તો કે હસ્વ ઈ. એટલે કે જે નિશાની છે ઘણીવાર શબ્દના રૂપે એટલે કે ઈ પણ લખેલો હશે. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખો, અહીંયા ફરીથી ઈ વખતે હું કહીશ. આખો જોડણીનો ટોપિક પૂરો થાય ને ત્યાં લગી એક બાબત જોવામાં આવશે કે આપણને ખબર પડશે કે ઠીક છે ને.